કેમ છો બાળકો? ચાલો આપણે આજે પાઠ 11માં સમૂહ 14 કાર્બન સમૂહ એના ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરશું. તો કાર્બન સમૂહમાં 5 તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ તત્વોના ભૌતિક ગુણધર્મો સરળ છે. ભૌતિક ગુણધર્મો એટલે એની આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આમાં સહસંયોજક ત્રિજ્યા વગેરે જેવા ગુણધર્મોની વિદ્યુત ઋણતા વગેરેના જેવા ગુણધર્મોની આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ આ જે સમૂહના જે તત્વો છે એ પૃથ્વીના પોપડામાંથી કયા સ્વરૂપમાં મળી આવે છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલું તત્વ છે કાર્બન. કાર્બન પૃથ્વીના પોપડામાં વજનથી 17મા ક્રમે વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. એટલે જે આપણે કીધું કે ભાઈ પ્રથમ નંબરે ઓક્સિજન, બીજા નંબરે સિલિકોન, ત્રીજા નંબરે એલ્યુમિનિયમ, એવી રીતે ક્રમમાં એનો 17મો ક્રમ છે વિપુલતાની પ્રમાણમાં, પરંતુ એના સંયોજનો વિશાળ માત્રામાં મળી આવે છે. કાર્બન એ ઘણા બધા સંયોજનો આ તત્વ અવસ્થામાં કોલસો, ગ્રેફાઇટ અને હીરા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તત્વ સ્વરૂપે આ એના કોલસો એ કાર્બનનો બનેલો છે, ગ્રેફાઇટ, હીરો, એ સિવાય ઘણા બધા એના બહુરૂપો છે. સંયોજિત અવસ્થામાં ધાતુ, કાર્બોનેટ, હાઇડ્રોકાર્બન, જેને આપણે ઓર્ગેનિક કાર્બનિક સંયોજનો, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ 0.03%, આ સંયોજન સ્વરૂપે મળી આવે છે. આ બધા કાર્બનના ઘણા બધા સંયોજનો છે. આ કાર્બન આખા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગી તત્વ છે. એવું કહેવાય છે કે કાર્બન સિવાયના આવર્ત કોષ્ટકના બધાય તત્વના બધા સંયોજન અને એક બાજુ ફક્ત કાર્બનના જ સંયોજનો, તો ફક્ત કાર્બનના સંયોજનોની સંખ્યા બધા તત્વોના સંયોજનો કરતાં વધુ છે. એટલે કાર્બનના ઘણા બધા સંયોજનો મળી આવે છે અને એના ઉપયોગો પણ ખૂબ જ છે. જો તેના અન્ય તત્વો જેવા કે ડાયહાઇડ્રોજન, ડાયોક્સિજન, ક્લોરીન અને સલ્ફર, એની સાથે એના સંયોજનો એ જીવંત પેશીઓમાં, આપણા જે શરીર દરેક સજીવ પ્રાણીમાં કે કોષની અંદર જે પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, આપણો જે રુધિર કણો છે, આ બધામાં કાર્બન જે છે એ સંયોજન સ્વરૂપે એમાં મળી આવે છે. આપણો જે ખોરાક છે એ પણ કાર્બનિક, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ પણ શેનો બનેલો છે? કાર્બનનો બનેલો છે. એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કાર્બનના સંયોજનો ઉપર આધારિત છે. આપણે જે કેમિસ્ટ્રીના જો બે ભાગ પાડીએ કે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક, તો ઓર્ગેનિક એટલે કાર્બનિક સંયોજનોનું રસાયણ વિજ્ઞાન. તે જીવંત પ્રાણીઓ માટે આવશ્યક ઘટક છે કે આપણા જે સજીવમાં આપણે એમ કહીએ છીએ કે ખોરાકનું પાચન થાય અને શક્તિ છૂટી પડે, ગ્લુકોઝના એક અણુનું જારક શ્વસન થાય, તો એ ગ્લુકોઝનો અણુ શેનો બનેલો છે? કાર્બનનો. એટલે જીવંત પ્રાણીઓમાં એ આવશ્યક ઘટક છે. કાર્બન 2 સ્થાયી સમસ્થાનિકો ધરાવે છે, C12 અને C13. સમસ્થાનિકો એટલે તમને ખબર છે કે જેનો પરમાણુ ક્રમાંક સરખો હોય પણ પરમાણુ ભારાંક જુદો જુદો હોય એને સમસ્થાનિક કહેવાય. તો C12 અને C13 આ બે સમસ્થાનિકો છે. એ ઉપરાંત એક ત્રીજો સમસ્થાનિક છે C14, જેના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 8 ન્યુટ્રોન હોય છે. આ જે છે એનો અર્ધાયુષ્ય સમય છે, આ જે સમસ્થાનિક એનો અર્ધાયુષ્ય સમય છે 5770 વર્ષ. એટલે જે તમે આપણે કોઈ અશ્મિ મળીએ એવું છે, તો એ અશ્મિ કેટલા વર્ષ જૂનું છે એનો માપન કરવા માટે જે પદ્ધતિ વપરાય છે, રેડિયો મેપિંગ ડેટિંગ પદ્ધતિ એનું નામ છે, તમે આગળ ભણી ગયા. તો આજે એના વિશે તો એ જે રેડિયો મેપિંગ પદ્ધતિ જે છે એ પદ્ધતિ માટે આજે કાર્બન 14 એ સમસ્થાનિકનો ઉપયોગ કરી અને એ સમસ્થાનિકના અર્ધાયુષ્ય સમયના આધારે કોઈ એક એની અંદર કેટલા કાર્બન 14 એ સંયોજનો પરમાણુઓ કાર્બનનો તમે જથ્થો લેશો તો એની અંદર આ ત્રણેય પ્રકારના સમસ્થાનિકો હશે. તો એ પદ્ધતિનો ઉપયોગમાં આ C14 સમસ્થાનિક ઉપયોગી નીવડે છે.
એના પછી છે આ સમૂહનું બીજું તત્વ સિલિકોન, સમૂહનું બીજું તત્વ અને પૃથ્વીના પોપડામાં મળી આવતા તત્વોમાં એનો ક્રમ કેટલામો છે? બીજો છે. આ આપણને સિલિકોનના પદાર્થ કેવો હોય એની ચિત્રો ફોટા આપેલા છે કે આપણને પદાર્થ કેવો છે એ ખબર પડે. તે પૃથ્વીના પોપડામાં વજનથી દ્વિતીય ક્રમે દળથી 27.7% તત્વ છે એ મળી આવે છે. કુદરતમાં તે સિલિકા અને સિલિકેટ સ્વરૂપે, આપણે સિલિકા એટલે રેતી, માટીનો કણ SiO2 અને સિલિકેટ સંયોજનો SiO4 -2 -4 અવસ્થાવાળા જે સંયોજનો છે એ સંયોજનો સ્વરૂપે મળી આવે છે. તે સિરામિક, કાચ અને સિમેન્ટ આ 3 ઉદ્યોગોમાં જે સિલિકા છે એ ખૂબ જ અગત્યનો ઘટક છે. એના પછી છે જર્મેનિયમ, સમૂહનું ત્રીજું તત્વ. એ એની આ આકૃતિ છે કે ફોટો છે કે જર્મેનિયમ કેવું હોય. તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીના પોપડામાં ઓછી માત્રામાં રેર તત્વ છે, ખૂબ ઓછી માત્રામાં મળી આવે છે. અતિ શુદ્ધ સ્વરૂપના જર્મેનિયમ અને સિલિકોન એનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહક તરીકે થાય છે. એના પછી છે ટીન, ધાતુ તત્વ છે. ટીનના જુદા જુદા સિક્કા છે, આવી મૂર્તિઓ છે, એવું બનાવી શકાય. ટીન વિશે તે મુખ્યત્વે એની ખનિજનું નામ છે કેસીટેરાઇટ. અણુસૂત્ર છે ટીન ઓક્સાઇડ, SnO2 સ્વરૂપે મળી આવે છે, સંયોજન સ્વરૂપે મળી આવે છે. એનું નામ છે કેસીટેરાઇટ. ઘણી વખત કદાચ વિકલ્પમાં પૂછાય કે ટીનની ખનિજ નીચેનામાંથી કઈ છે અથવા તો કેસીટેરાઇટનું અણુસૂત્ર શું છે, તો એ SnO2 સ્વરૂપે મળી આવે છે. લેડ છે એ Pb તે ગેલીના સ્વરૂપે મળી આવે છે. PbS લેડ સલ્ફાઇડ, લેડ ઓક્સાઇડ પણ મળી આવે છે, પણ મુખ્ય ખનિજ છે એ લેડ સલ્ફાઇડ. તો આ હતા સમૂહ 14ના તત્વોના પ્રાપ્તિ સ્થાનો વિશેની ટૂંકમાં માહિતી છે. આ ગોખવાની જરૂર નથી. એના પછી હવે આવે છે સમૂહ 14ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. કાર્બન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, એની ઇલેક્ટ્રોન રચના આપણે યાદ રાખવી, કારણ કે એના પરથી આપણને એક કેવો સંયોજન બનાવશે, એની ઓક્સિડેશન અવસ્થાઓ કેવી હશે, એના સંયોજનો કેટલા વીજભારવાળા સંયોજનો હશે, કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેશે, કયા સ્થાયી હશે, કયા અસ્થાયી સંયોજનો હશે, એની આપણને જાણકારી મળે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ કમ્પ્લીટ, 4s 2s2 2p2, એટલે કે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બધામાં સમૂહના તત્વો છે એટલે બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય ns2 np2. એના પછી છે સિલિકોન, એની ઇલેક્ટ્રોન રચનામાં નિયોન કમ્પ્લીટ 3s2 3p2. જર્મેનિયમની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન કમ્પ્લીટ 4s2, વચ્ચે ભરાયેલી 3d કક્ષક જે p વિભાગના તત્વોની ખાસિયત છે 3d10 અને 4p2. પછી છે ટીન, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2 4d10 અને 5p2. આ બાજુમાં જે આકૃતિ છે એ આપણને ખાલી ઇલેક્ટ્રોનની ગીચતા સમજવા માટે, પણ ઇલેક્ટ્રોન રચના માટે તો આપણે આ જે ઇલેક્ટ્રોન રચના જે લખેલી છે એ યાદ રાખવી વધુ યોગ્ય છે. એના પછી છે લેડમાં ઝેનોન કમ્પ્લીટ 6s2 4f14 5d10 અને 6p2. આ તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ ns2 np2 છે. એમ કે સમૂહ 14ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ, તો એ છે ns2 np2. એવી જ રીતે કાર્બન અને સિલિકોનના અંતર્ભાગમાં ઉમદા વાયુ છે જે હિલિયમ કમ્પ્લીટ, નિયોન કમ્પ્લીટ, એટલે સંયોજકતા કક્ષા સિવાય એમાં જે ઉમદા વાયુ તત્વ છે. જ્યારે જર્મેનિયમ અને ટીનમાં ઉમદા વાયુ ઉપરાંત 10d ઇલેક્ટ્રોન, એટલે 3dના 10 ઇલેક્ટ્રોન અને 4dના 10 ઇલેક્ટ્રોન છે. અને એવી જ રીતે લેડના અંતર્ભાગમાં અંતરવાયુ ઉપરાંત 4f અને 5d ના ઇલેક્ટ્રોન, એટલે કે 4f ના 14 ઇલેક્ટ્રોન અને 5d ના 10 ઇલેક્ટ્રોન છે. તો આ જે ઇલેક્ટ્રોન 4d કક્ષક અને 4f કક્ષક ને 5d કક્ષકના ઇલેક્ટ્રોન છે, એના કારણે ભારે તત્વોમાં જે ડી અને એફ કક્ષકના કારણે ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે. એ આપણે 13મા સમૂહમાં પણ આપણે આ જ વાત કરી હતી કે ભાઈ એની ઓક્સિડેશન અવસ્થામાં અને ગુણધર્મોમાં વિવિધતા, સમૂહ જે 14ના તત્વોમાં ઉપરથી નીચે આવે એમ ધાત્વીય ગુણ વધતો જાય છે, અધાત્વીય ગુણ ઘટતો જાય છે.
તો એના પછીનો જે છે આપણે આમ કહીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા, આમાં સહસંયોજક ત્રિજ્યા, કારણ કે આના બધા સંયોજનો સહસંયોજક હોય છે. એના વિશે આપણે ચર્ચા કરશું રાસાયણિક ગુણધર્મોમાં વાત કરશું ત્યારે કે ભાઈ કેમ સહસંયોજક સંયોજનો હોય છે. આમાં પણ આવશે, આપણે જોઈએ. તો સહસંયોજક ત્રિજ્યા સમૂહમાં આપણે ઉપરથી નીચે આવીએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. સામાન્ય ગુણધર્મ છે, જેમ જેમ નીચે આવતા જઈએ એમ નવો કોષ મુખ્ય ક્વોન્ટમ વધે, નવો કોષ ઉમેરાય એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. અહીંયા આપણને કોષ્ટકમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડના પરમાણુ ક્રમાંકની સાથે એની સહસંયોજક ત્રિજ્યા પાઇકોમીટરમાં આપેલી છે. કાર્બનની 77 પાઇકોમીટર, સિલિકોનની 118, જર્મેનિયમની 122, ટીનની 140 અને લેડની 146 પાઇકોમીટર છે. તો કાર્બનથી સિલિકોન તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય છે, એટલે કે પૂરતો જેટલો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે એ પ્રમાણે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. પરંતુ સિલિકોનથી જર્મેનિયમ અને જર્મેનિયમથી લેડ, એવી રીતે ઠેઠ લેડ સુધી જતા પરમાણ્વીય ત્રિજ્યામાં જેટલો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે એના કરતા ત્રિજ્યામાં ઓછો વધારો થાય છે. સહસંયોજક ત્રિજ્યા ખૂબ જ ઓછી વધે. જો ઘણી વખત પરમાણુ ત્રિજ્યા તમે બોલો તોય કઈ વાંધો નથી, કારણ કે કોઈની પણ પરમાણ્વીય ત્રિજ્યાનું નિરપેક્ષ માપન તો શક્ય નથી. કોઈ એક પરમાણુ લઈ અને એની પરમાણ્વીય ત્રિજ્યા માપી શકાતી નથી. એ બે પરમાણુ વચ્ચેના કેન્દ્રના અંતરના આધારે પરમાણ્વીય ત્રિજ્યા માપવામાં આવે છે. આમાં સહસંયોજક સંયોજનો હોય છે એટલે એની સહસંયોજક ત્રિજ્યાની ગણતરી કરવામાં આવે છે. એટલે સહસંયોજક ત્રિજ્યા ના બદલે કદાચ તમે ભૂલથી પરમાણ્વીય ત્રિજ્યા શબ્દ વાપરો તો કઈ ખોટું નથી. હવે આ જે ઓછો વધારો થવા પાછળનું કારણ શું છે? આપણે આગળ સમૂહ 13ના તત્વોમાં પણ ભણી ગયા એમ કે ભાઈ ભરાયેલી ડી કક્ષક અને એફ કક્ષકની હાજરીને કારણે સ્ક્રીનિંગ અસરમાં સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો કરે છે. સ્ક્રીનિંગ અસર ઘટે છે એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં જેટલો વધારો થવો જોઈએ એટલો વધારો થતો નથી. સહસંયોજક ત્રિજ્યાનો ચડતો ક્રમ છે કાર્બન કરતા સિલિકોનની વધારે, એના કરતા જર્મેનિયમની, પછી ટીનની અને પછી લેડની. એટલે સામાન્ય ગુણધર્મની જેમ સમૂહમાં ઉપરથી નીચે આવતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, એ જ નિયમનું પાલન થાય છે. પણ જેટલો વધારો થવો જોઈએ એટલો વધારો થતો નથી. બરાબર છે? ચાલો, એથી આગળનો હવે ગુણધર્મ છે કે ભાઈ વિદ્યુત ઋણતા. તો આ સમૂહના તત્વોની વિદ્યુત ઋણતાની જો વાત કરીએ તો નાના કદને કારણે સમૂહ 14ના તત્વોની વિદ્યુત ઋણતા એ સમૂહ 13ના તત્વો કરતા થોડી વધારે છે. આવર્ત નિયમ કે ભાઈ આવર્તમાં તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાશો એમ વિદ્યુત ઋણતા વધશે. તો સમૂહ જે 14મો છે એ સમૂહ 13 પછી જમણી બાજુ આવેલો છે, એટલે એની વિદ્યુત ઋણતા જે છે એ કેવી છે? વધુ છે. એટલે સમૂહ 13ના તત્વો કરતા સમૂહ 14ના તત્વોની વિદ્યુત ઋણતા વધુ હોય છે, કદ નાનું હોય છે એટલે. પરંતુ આ સિલિકોનથી લેડ તરફ જતા લગભગ વિદ્યુત ઋણતાનું મૂલ્ય સરખું જ રહે છે. એટલે કે એક જ સમૂહના જો તત્વોની વાત કરવામાં આવે આ 14મા સમૂહમાં, તો કાર્બનથી સિલિકોન તરફ એક જ સમૂહમાં ઉપરથી તમે નીચે આવો એમ વિદ્યુત ઋણતા ઘટે છે. તો કાર્બનથી સિલિકોન સુધી તમને નીચે આવશો ત્યાં સુધી વિદ્યુત ઋણતા ઘટશે, પણ પછી સિલિકોનથી લેડ સુધી વિદ્યુત ઋણતા લગભગ સરખા જેટલી જ રહેશે. વિદ્યુત ઋણતાના મૂલ્યો આપેલા છે જો અહીંયા આપણને. કાર્બનની 2.5, સિલિકોન 1.8, જર્મેનિયમ 1.8, ટીન 1.8 અને લેડ 1.9. એટલે સિલિકોનથી લેડ સુધી વિદ્યુત ઋણતા કેવી છે? લગભગ સરખા જેવી જ છે. ચાલો, એથી આગળ એના પછીનો ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી, કે સમૂહમાંથી ઇલેક્ટ્રોનને સમૂહમાં રહેલા તત્વોમાં સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, આ ચારે ચાર આયનીકરણ એન્થાલ્પીના દરેક તત્વો માટે. કોષ્ટક છે એ ફક્ત યાદ રાખવાની કંઈ જરૂર નથી, આપણને સમજવા માટે કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ કેવો છે. સામાન્ય ગુણધર્મ એવો છે કે તમે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઘટે છે. પરંતુ અહીંયા આપણને એક જ વિચલન જોવા મળશે, બાકી વિચલન નહીં જોવા મળે. તો એક પહેલો મુદ્દો આપ્યો છે કે સમૂહ 14ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ છે. સીધી વાત છે, સમૂહ 14ના તત્વોનું કદ નાનું થઈ જાય સમૂહ 13ના તત્વો કરતા,
એટલે સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય 13 કરતા, બરાબર છે. સમૂહ 14ના તત્વોનું કદ નાનું હોય સમૂહ 13ના તત્વોના કદ કરતા. એક જ આવર્તી તત્વોની વાત છે કે ભાઈ બીજા આવર્તનું તત્વ હોય તો દાખલા તરીકે આમાં ઓલાનું બોરોન અને આનું કાર્બન, તો બોરોનની આયનીકરણ એન્થાલ્પી કરતા કાર્બનની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. તો એવી જ રીતે આ જે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ સમૂહ 13 કરતા સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. એના પછી છે કે સામાન્ય ગુણધર્મ આપણે વાત કરીએ એમ નીચે તરફ આવતા સમૂહમાં નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, એ સામાન્ય ગુણધર્મ છે. તો કાર્બનથી સિલિકોન ત્યાં ઘટે છે, પછી સિલિકોનથી જર્મેનિયમ અને જર્મેનિયમથી લેડ તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં ઓછો ઘટાડો થાય છે. એટલે કાર્બનથી સિલિકોન સુધીમાં વધુ ઘટાડો થાય છે, પણ સિલિકોનથી જર્મેનિયમ અને જર્મેનિયમથી લેડ આ બે જગ્યાએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં ઓછો ઘટાડો થાય છે. ઘટાડો તો થાય છે, પણ જ્યારે આપણે ઓલામાં જોયું હતું કે ભાઈ એલ્યુમિનિયમ કરતા ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી જે છે એ ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી વધી જતી હતી, પણ અહીંયા એવું નથી. તો ટીનથી લેડ, હવે ટીનથી લેડ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ, એના બદલે ટીનથી લેડ તરફ જતા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં થોડોક વધારો જોવા મળે છે. 708 કિલોજૂલ પ્રતિ મોલમાંથી 715 કિલોજૂલ પ્રતિ મોલ જોવા મળે છે. તો આ જે આયનીકરણ એન્થાલ્પીનો વધારો જોવા મળે છે એનું શું કારણ? તો કે ભરાયેલી ડી અને એફ કક્ષક, અને એના કારણે ડી અને એફ કક્ષક ભરાયેલી હોવાને કારણે શિલ્ડિંગ અસર ઘટે છે. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધે છે, એટલે એને દૂર કરવા માટે વધુ ઉષ્માની જરૂર પડે છે. તો અહીંયા એકમાં નિયમિત વલણમાં ફક્ત એક જ જગ્યાએ વિચલન જોવા મળે છે. જ્યારે આપણે સમૂહ 13ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી માટે આપણે એક શબ્દ વાપર્યો હતો ડીયુ ઇફેક્ટ, ડાઉન અપ ડાઉન અપ. આમાં એવું નથી, આમાં ફક્ત છેલ્લે એક જ વખત આયનીકરણ એન્થાલ્પી જે છે એ વધે છે, બાકી નિયમિત રીતે ઘટે છે. એના પછીનો મુદ્દો છે કે સમૂહના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય અને તૃતીય કરતા ચતુર્થ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ હોય છે. એ સામાન્ય ગુણધર્મ છે કે ભાઈ જેમ જેમ સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થતા જાય એમ પછી વધુ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉષ્માની જરૂર પડે છે. અને એના માટે હું આગળ વાત કરી હતી કે ભાઈ આ સમૂહના જે તત્વો છે, બધા તત્વો ઈ આયનિક સંયોજનો નહીં બનાવે, સહસંયોજક સંયોજનો જ બનાવશે. આયનિક સંયોજનો એટલે કે એમને સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને +4 ઓક્સિડેશન અવસ્થાવાળો ધન આયન બનાવે. તો એવું શક્ય નથી, કારણ કે 4 ઇલેક્ટ્રોન દૂર થાય અને ધન આયન બને એના માટે 4 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો, એ મૂલ્ય ખૂબ જ ઊંચું થઈ જાય છે. એટલું મૂલ્ય જે છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયાને પરિણામે ઉદ્ભવતું નથી, અને બહારથી તાપમાન આપવાથી પણ એ શક્ય નથી બનતું, એટલે આ આયનો બનાવતા નથી. સહસંયોજક સંયોજનો બનાવવાનું વલણ ધરાવે છે. +4 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનો બનાવતા નથી. લેડ છે, લેડ ઈ +2 ઓક્સિડેશન અવસ્થાવાળો આયન બનાવે છે. લેડ અને ટીન બંને ઈ આયનિક સંયોજનો બનાવે છે, પણ +4 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનિક સંયોજનો બનતા નથી. એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળા સહસંયોજક સંયોજનો બને છે. એના પછીનો ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મો. આ સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મોની જો વાત કરીએ તો સમૂહ 14ના બધા જ તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, આગળ તમે એના ફોટા જોયા કે બધા તત્વો ઘન સ્વરૂપના છે. કાર્બન અને સિલિકોન અધાતુ છે, જર્મેનિયમ છે એ ઉપધાતુ છે, એટલે કે અર્ધ ધાતુની જેમ, અને ટીન અને લેડ એ નીચું ગલનબિંદુ ધરાવતી નરમ ધાતુ છે. ટીન અને લેડ છે એ એનું ગલનબિંદુ નીચું છે, ગેલિયમ અને ઇન્ડિયમની જેમ. એના પછી છે સમૂહ 14ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અનુવર્તી સમૂહ 13ના તત્વો કરતા વધુ છે. એટલે કે સમૂહ 13ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ એક જ આવર્તનું તત્વ હોય તો એના કરતા સમૂહ 14ના તત્વોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. હવે એના થોડાક એમસીક્યુ છે. એમાં પહેલો એમસીક્યુ, નીચેના પૈકી કયું વિદ્યુતનું
અવાહક છે કે કેમાંથી વિદ્યુતનું વહન થતું નથી. પીએમટી 1999 એમાં એમસીક્યુ પૂછાયેલો છે. તો ઓપ્શન જોઈએ આપણે, પોટેશિયમ, ગ્રેફાઇટ, હીરો અને સોડિયમ. હવે આમાં પ્રશ્ન એટલા માટે આપણે આ એમસીક્યુ લીધેલો છે કારણ કે હીરો જે છે એ કાર્બનનો બનેલો છે. હીરાના જ ગ્રેફાઇટ છે એ પણ કાર્બનનો બનેલો છે, પણ ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનું વહન કરે છે, પણ હીરો છે એ વિદ્યુતનું વહન કરતો નથી. એની ત્રિપરિમાણીય જાળીદાર રચનાને કારણે તે વિદ્યુતનો અવાહક છે. એટલે જવાબ આવશે સી. એથી આગળ એના પછીનો એમસીક્યુ, લીડ પેન્સિલમાં લેડનું ટકાવાર પ્રમાણ શું હશે? હવે લીડ પેન્સિલ છે એ શબ્દમાં અસમંજસમાં બાળકો ન રહી જાય એટલા માટે એમસીક્યુ છે કે લીડ પેન્સિલમાં લેડ હોતું જ નથી. લીડ પેન્સિલની જે લીડ છે એ બનેલી હોય ગ્રેફાઇટની, કાર્બનની, એટલે એમાં લેડ જરાય ન હોય. જે હોય એ 100% શું હોય? ગ્રેફાઇટ હોય, કાર્બન હોય. એટલે એમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ જે છે એ કેટલું હશે? 0. તો આ બે એમસીક્યુ હતા. સરળ સમૂહ 14ના તત્વોના ભૌતિક ગુણધર્મો અહીંયા આપણે આટલા છે. આના પછીના વિડીયોમાં આપણે વાર્તા સહિત સમૂહ 14ના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું.